ઝેન્ઝીના આંદોલન બાદ હવે એક નવું આંદોલન સીજેપી પછી સોશિયલ મીડિયામાં અનામત હટાવો અભિયાનની ચર્ચા. છેલ્લા 24-48 કલાકમાં રિઝર્વેશન હટાવો મુવમેન્ટના ટાઇટલ હેઠળ સમગ્ર સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી કરતા પણ ડબલ વેગે આ કેમ્પેઇનની શરૂઆત થઈ અને જો તમામ પેજોની વાત કરવામાં આવે તો 10 મિલિયન કરતા પણ વધારે ફોલોવર છે. આવનારા દિવસોમાં આ ક્રાંતિ બહુ મોટી ક્રાંતિ બની અને ગ્રાઉન્ડ ઉપર આવવાની. ઝેન્ઝીના આંદોલન બાદ હવે એક નવું આંદોલન વધુ ઉગ્ર બને તેવી સંભાવના જે છે તે હાલ જોવા મળી રહી છે. જ્યાં સૌથી મોટું બીજું એક આંદોલન થાય તેવી સંભાવના છે. ઝેન્ઝી આંદોલન બાદ સોશિયલ મીડિયામાં નવા આંદોલનનો પ્રારંભ. સીજેપી પછી સોશિયલ મીડિયામાં અનામત હટાવો અભિયાનની ચર્ચા. પાટીદાર આગેવાન વરુણ પટેલે નિવેદન આપ્યું. વરુણ પટેલે વિવિધ આગેવાનો સાથે ચર્ચા કરી. 24 કલાકમાં મોટી સંખ્યામાં ફોલોવર્સ જોડાયા. અનામત મુદ્દે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે. પાટીદાર સહિત અન્ય બિન અનામત આગેવાનો સાથે બેઠકની તૈયારી. ચર્ચા બાદ આગામી કાર્યક્રમો નક્કી કરાશે. જ્યાં જંતર મંતર કે સંસદ સુધી જવાનો નિર્ણય એ ચર્ચા બાદ લેવાશે. ટૂંક સમયમાં ચિંતન બેઠકની તારીખો પણ જાહેર કરવામાં આવશે. ઝેન્ઝી આંદોલન બાદ સ્પેસ હવે સોશિયલ મીડિયા પર ફરી એકવાર એક નવા આંદોલનનો પ્રારંભ. જે નવા આંદોલનનું નામ અનામત હટાવો અભિયાન જે છે તે રખાયું છે. રિઝર્વેશન હટાવો આંદોલનનું પેજ બન્યું. જે 4.6 મિલિયન જેટલા લોકો હાલ એ પેજ સાથે જોડાઈ ચૂક્યા છે અને આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી પણ વાત જોવા મળી રહી છે. જો દેશમાં કોકરોચ જનતા પાર્ટીના નામે એક યુવાનોનું જૈનજીની એક ક્રાંતિની શરૂઆત થઈ. ક્રાંતિ સફળે થઈ. સરકારે એમની તમામ માંગણી પણ સ્વીકારી. એ પછી દેશના યુવાનોમાં જૈનજીમાં જૈન મિલેનિયરમાં એક અનેરા નૈતિક મનોબળ નૈતિક હિંમતનો સંચાર થયો અને અચાનક જ છેલ્લા 24-48 કલાકમાં રિઝર્વેશન હટાવો મુવમેન્ટના ટાઇટલ હેઠળ સમગ્ર સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી કરતા પણ ડબલ વેગે આ કેમ્પેઇનની શરૂઆત થઈ. લાખો લોકો આ કેમ્પેઇનમાં સ્વયંભૂ જોડાઈ રહ્યા છે. એક પેજમાં 24 કલાકમાં 4 મિલિયન કરતા વધારે ફોલોવરનો વધારો થયો છે અને જો તમામ પેજોની વાત કરવામાં આવે તો 10 મિલિયન કરતા પણ વધારે ફોલોવર છે. એટલે આ સોશિયલ મીડિયા દ્વારા એક નવી ક્રાંતિની શરૂઆત જૈન જી અને જૈન મિલેનિયર દ્વારા દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા થઈ. આવનારા દિવસોમાં આ ક્રાંતિ બહુ મોટી ક્રાંતિ બની અને ગ્રાઉન્ડ ઉપર આવવાની. અમે પણ આના અનુસંધાનમાં ચિંતા અને ચિંતન માટે ગુજરાતમાં મળવાના છીએ. ગુજરાતમાં મળ્યા પછી દેશના અલગ અલગ આવા સંગઠનો સાથે છેલ્લા ઘણા દિવસોથી વાટાઘાટો વાતચીતો પણ અમારી ચાલી રહી છે. એ પછી દિલ્હીમાં પણ મળવાના છીએ અને દિલ્હીમાં મળ્યા પછી નક્કી કરીશું જંતર મંતર જવું, સંસદ જવું કે શું કરવું એ આવનારા દિવસોમાં તમને કહીશું. પાટીદાર અનામત આંદોલન પણ જે આના હિસાબે શરૂ થયું હતું કે અનામત હટાવો અને આ જે સોશિયલ મીડિયા પર શરૂ થયું પાટીદાર અનામત કેટલો સપોર્ટ કરશે આને? જો પાટીદાર અનામત આંદોલન એ ભારતના ઇતિહાસનું પહેલું સૌથી સફળ આંદોલન હતું કે 100% માંગણીઓમાં પૂર્ણ થઈ હતી. એ પછી આ બીજું દેશનું સફળ આંદોલન કોકરોચ જનતા પાર્ટીનું છે. એ પણ 100% સફળ રહ્યું છે અને અમે આશાવાદી છીએ કે આ જે રિઝર્વેશનના મુદ્દાને લઈ અને રાષ્ટ્રવ્યાપી જે ચળવળ ચાલુ થઈ અને સરકાર પણ અત્યારે સંવાદના મોડમાં તો સરકાર સંવાદ કરી અને અમારી પણ માંગણી પૂરી કરે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.
આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.